નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના યુટ્યુબ માધ્યમથી MEC 002 ના માસ્ટર ડિગ્રીના મુખ્ય ઇકોનોમિક્સના વ્યાખ્યાનમાં આપ સર્વેનું સ્વાગત છે. ટુડે વી આર ગોઈંગ ફોર યુનિટ 11 ટ્રેડિશનલ થિયરીઝ ઓફ બિઝનેસ સાયકલ, એટલે કે વ્યાપાર ચક્રના પ્રણાલિકાગત ખ્યાલો. એમાં વ્યાપાર ચક્રના ખ્યાલોમાં શુમ્પીટરનો વ્યૂ જોવાનો છે, રિચાર્ડ ગુડવિન અને માઇકલ કેલેકી. આ ત્રણ વ્યૂ આપણે જોવાના છે. એના ઉપરથી તમને બિઝનેસ સાયકલનું ફ્લેક્ચ્યુએશન્સ, એનું એનાલિસિસ એ ખ્યાલ આવશે. આમાં ક્લાસિકલ બિઝનેસ સાયકલ, રિયલ બિઝનેસ સાયકલ ની થોડી વાત કરવામાં આવે છે. એકચ્યુઅલી બિઝનેસ સાયકલ, વ્યાપાર ચક્રો શું છે કે કોઈ પણ અર્થતંત્રની અંદર આર્થિક પરિબળો એવા કામ કરતા હોય છે કે જેથી કરીને એ પરિસ્થિતિને, જેમ સમુદ્રની અંદર વમળો આવતા હોય એમ અર્થતંત્રની અંદર તેજી અને મંદીના વમળો આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પેપરના અંદર આવતું મેથેમેટિકલ પાર્ટ જે છે યુનિટ 1 થી 10 ની અંદર મોટા ભાગનું, એટલે ઘણું બધું ગાણિતિક ભાગ પૂર્ણ થઈ જાય છે. હવે 11 થી સમથિંગ 17 કે 18 ચેપ્ટર જે છે એમાં ગાણિતિક ભાગ આવતો નથી. તમે વાંચી પણ શકો છો અને આપણે સમજાવી પણ શકીએ છીએ. એ પ્રકારનો ભાગ હવે આમાં આવે છે. તો ખાસ કરીને રિચાર્ડ ગુડવિનની જે વાત છે એ માર્ક્સિયન કન્સેપ્ટની અંદર પાવર ઓફ વર્કિંગ ક્લાસ વેરીઝ ઇન્વર્સલી વિથ ધ સાઇઝ ઓફ ધ રિવર્સ આર્મી ઓફ લેબર, એટલે કે શ્રમનો જે જથ્થો છે એની સાથે થોડા માર્ક્સના કન્સેપ્ટનો ઉપયોગ રિચાર્ડ ગુડવિને આ વ્યાપાર ચક્રો સમજાવવામાં કર્યો છે. તો એમાં ખાસ કરીને ધ રાઇઝ ઇન વેજીસ હેઝ એન એડવર્સ ઇફેક્ટ ઓન રેટ ઓફ એક્યુમ્યુલેશન એન્ડ ધેરબાય ધ એમ્પ્લોયમેન્ટ રેટ. એટલે વેતન દરનો જે વધારો છે એ એડવર્સ ઇફેક્ટ ઊભી કરે છે. એ એક્યુમ્યુલેશન એટલે ગતિવર્ધન પેલા એના દરોમાં અને રોજગારીના દરમાં, એટલે રોજગારી પર એડવર્સ ઇફેક્ટ કરે છે. એવી વાત કંઈક રિચાર્ડ ગુડવિને લીધી છે. સાયકલ is generated by the interaction between the reserve army of labor, એટલે કે જે શ્રમનો જથ્થો અનામત પડ્યો છે, જે કામ વગર બેકાર પડ્યો છે, એને કારણે એ સાયકલમાં એ જનરેટ થાય છે. The distribution of income and the rate of accumulation, class conflict, એટલે બે વર્ગ વચ્ચેના વિગ્રહો, અને તેથી homostatic and distributive shares remain more or less constant over the long run. લાંબા ગાળે કાં તો એ અચળ રહેતા હોય અથવા એમાં વધારો થતો હોય છે. અને લેમડા L/N દ્વારા એમણે, અને બી કેપિટલ K/K, કેપિટલ અપોન લેબર રેશિયો અને કુલ કેપિટલ વડે અને ટોટલ શ્રમના જથ્થાને ભાગી અને ગાણિતિક રીતે દર્શાવ્યું છે. તો આ જે લિટરેચર છે ગુડવિનનું, એ ડેવલપ કર્યું છે. એનો આઈડિયા ધ ક્લાસ સ્ટ્રગલ ટેક્સ પ્લેસ, એટલે કે બે શ્રમ બજાર, જે અનામત શ્રમનો જથ્થો છે એ જે લોકો આર્થિક રીતે મજબૂત છે એની સાથે વર્ગ સંઘર્ષમાં આવે છે. એટલે આ વખતે ઇન્વેસ્ટમેન્ટ, મૂડીરોકાણ જે છે એ એકોમોડેટિંગ વેરિયેબલ વિચ એડેપ્ટ ટુ ફ્લો ધ સેવિંગ્સ, એટલે બચતના દરની સરખામણીમાં મૂડીરોકાણનું પ્રમાણ જે છે એની વાત. સેવિંગ્સ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન વિચ ઇઝ ડિટરમાઇન્ડ ઇન ધ લેબર માર્કેટ, એટલે શ્રમ બજારની અંદર જે લોકોની પાસે મૂડી છે
એ એક એવો શ્રમનો જથ્થો છે કે જેની પાસે બિલકુલ મૂડી નથી. બીજો શ્રમનો જથ્થો એવો છે કે જેની પાસે મૂડી છે. તો બચત અને મૂડીરોકાણ વચ્ચેનું ઇમ્બેલેન્સિંગ ઊભું થાય છે અને એને કારણે વર્ગ વિગ્રહો અને એના પરિણામે વ્યાપાર ચક્રો ચાલુ થતા હોય. અમુક લોકોના માટે જીવન સંઘર્ષમાં મુકાઈ જતું હોય અને એવી રીતે વ્યાપાર ચક્ર ઉદ્ભવે છે. આવી કંઈક વાત ગુડવિનની છે. મિચેલ કેલેકી જે છે એ 3 ભાગમાં આ વાતને વેચે છે. Kaleki announced his Marxian pedigree by subdividing the economy into 3 departments. Department 1 producing investment goods, Department 2 producing consumption goods for capitalist, and Department 3 producing consumption goods for workers. એટલે પહેલું ડિપાર્ટમેન્ટ જે છે એ મૂડીરોકાણ માટેની વસ્તુ ઉત્પન્ન કરે છે. બીજું ડિપાર્ટમેન્ટ જે છે એ વપરાશી વસ્તુ અને મૂડીકીય વસ્તુ ઉત્પાદિત કરે છે અને ત્રીજું ડિપાર્ટમેન્ટ કામદારો માટે વપરાશી વસ્તુ એટલે કે શ્રમિકો માટે વપરાશી વસ્તુ ઉત્પન્ન કરે છે. એટલે કોઈ ચોક્કસ પીરિયડમાં the annual wage will increase as a result of increased wage rate. વેતન દરો વધવાને કારણે એનું વાર્ષિક બિલ જે પગાર શ્રમનો હિસ્સો વધતો હોય છે. લેટ ધ પ્રી ચેન્જ વેજ બિલ ઇન ધ ફર્સ્ટ 2 ડિપાર્ટમેન્ટ એટલે પહેલા 2 વિભાગમાં એટલે જે લોકો મૂડીરોકાણની વસ્તુ ઉત્પન્ન કરે છે અને વપરાશી વસ્તુ મૂડીપતિઓ માટે જે વપરાશી વસ્તુ કેપિટાલિસ્ટ માટે જે વપરાશી વસ્તુ ઉત્પન્ન કરે છે એ પહેલા 2 વિભાગમાં જ્યારે એનું બિલ વધે છે. Now, producing consumption suppose that certain period the annual wage bill increase as a result of increased wage rate. Let the pre-change wage bill, the first 2 department, be denoted by W1 and W2 and fraction by the which wages change by alpha. W1 અને W2 માં આલ્ફા વેજીસ ચેન્જ થાય એન્ડ પ્રોફિટ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ડિક્લાઇન કોરસ્પોન્ડિંગલી. એટલે એનો જે પ્રોફિટ જે છે એ એના સંદર્ભમાં બદલાય છે. તો હાવેવર ધ ઇન્ક્રીમેન્ટ એટલે કે આલ્ફા ઇન્ટુ ડિપાર્ટમેન્ટ ઇઝ આલ્ફા ઇન્ટુ W1 પ્લસ W2 પ્રોફિટ in this department decline correspondingly. એટલે આલ્ફા ઇન્ટુ W1 પ્લસ W2 એ ઘટે છે અને એને કારણે however increment in the wage bill of this department means an equal rise in profit of department 3. એટલે આ વસ્તુ જે છે એ ડિપાર્ટમેન્ટ 3 માં એનો હિસ્સો વધારે છે. એટલે જે કામદારોમાં શ્રમિકો માટે વપરાશી ચીજ વસ્તુઓ ઉત્પાદિત કરે છે અને છેલ્લે એમાં વધારો થાય છે. Now either output or price or both will there total profit remain unaltered. એટલે આ બધા ફ્રેમવર્કની અંદર આલ્ફા જે પ્રાઇસ એટલે કેપિટાલિસ્ટ કન્ઝમ્પશન ગુડ્સમાં એના વેજીસ વધે છે. વોલ્યુમ ઓફ કેપિટાલિસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કન્ઝમ્પશન ઇઝ મેન્ટેન્ડ ઇન ધ શોર્ટ રન ટૂંકા ગાળા માટે. તો પછી પ્રોફિટ ઇન ધ ફર્સ્ટ 2 ડિપાર્ટમેન્ટ રાઇઝ બાય 1 પ્લસ આલ્ફા. પહેલા 2 ડિપાર્ટમેન્ટ માટે 1 પ્લસ આલ્ફાનો વધારો થાય છે પ્રોફિટનો. એટલે the production and consumption of wage good remain unchanged. એટલે ઉત્પાદન અને વપરાશમાં કોઈ ફેરફાર થતો નથી. The volume of production in all the department remain unaltered while the volume is each increased by 1 plus alpha. એટલે 1 plus alpha માં વધારો થાય છે. એટલે આ રીતે higher markup will encourage trade union to bargain with the employers for higher wages since firms can afford to pay them.
પેઢીને પોસાય એ રીતે શ્રમિકોના જૂથો બાર્ગેનિંગ કરવામાં આમાં માર્કઅપમાં હાયર માર્કઅપમાં સફળ થાય છે. એટલે આ રીતે ધીમે ધીમે તેજી ચાલુ થતી હોય છે, ત્યાર પછી મંદીની ઘટમાળ આવતી હોય છે, આ બધી વાત. નાઉ પોલિટિકલ બિઝનેસ સાયકલ 11.4.2 ના મુદ્દામાં, એટલે પેજ નંબર 142 પરની મારી ચર્ચા છે. હવે આ બધું જ મિત્રો નોન મેથેમેટિકલ, તમે વાંચીને સમજી શકો એટલી સાદી ને સરળ ભાષામાં બધા આ વ્યાપાર ચક્રનું સમજણ આપ્યું છે. નાવ હિમેન મિન્સ્કી તો y = c + i, c = c y, આ બધી વાતો આપણે કરેલી છે આગળ. તો ડિમાન્ડ ફોર મની = સપ્લાય ઓફ મની, નાણાંની માંગ અને નાણાંના પુરવઠાને સરખા બનાવી અને વાત કરવામાં આવી છે. એમાં ફર્મ્સ, બેન્કિંગ સિસ્ટમ, ગવર્મેન્ટ, હાઉસહોલ્ડ બધાની સાથે સરવાળો કરી અને એની વાત પણ અહીંયા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે એને, બહુ સિમ્પલ છે, એને તમે જાણી શકશો. નાઉ યુનિટ 12 ની અંદર તમને રિયલ બિઝનેસ સાયકલની વાત કરી છે, વાસ્તવિક વ્યાપાર ચક્રો. અને એમાં વાસ્તવિક વ્યાપાર ચક્રમાં ન્યૂ ક્લાસિકલ બિઝનેસ સાયકલ થિયરી છે, ત્યાર પછી રિયલ બિઝનેસ સાયકલ થિયરી છે, ઇમ્પરફેક્ટ ઇન્ફોર્મેશન, સાયક્લિકલ ફ્લેક્ચ્યુએશન, ઇસ્લેન્ડ ઇકોનોમી, અને બહુ જ ટૂંકું આ ચેપ્ટર છે અને બહુ જ સરસ રીતે એની વાત રિયલ બિઝનેસ સાયકલની કરી છે. આ ચેપ્ટરમાં તમને એનો ઓબ્જેક્ટિવ એવો છે કે એક્સપ્લેન ધ અન્ડરલાઇંગ આઈડિયાઝ બિહાઇન્ડ રિયલ બિઝનેસ સાયકલ થિયરી, વાસ્તવિક વ્યાપાર ચક્રના સિદ્ધાંતો પાછળ કઈ વસ્તુઓ કામ કરી રહી છે. એપ્રિશિએટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટેકનોલોજીકલ ઇનોવેશન, એટલે કે ટેકનોલોજીકલ નવપ્રવર્તનને તમારે એ કરવાનું હોય છે, એપ્રિશિએટ કરવાનું. અને એપ્રિશિએટ ધ પોસિબિલિટી ઓફ ઇકોનોમિક ફ્લેક્ચ્યુએશન્સ, એટલે કે જે આર્થિક પરિવર્તનીયતા વ્યાપાર ચક્રોની છે, એટલે સપ્લાય શોક્સ, એની એપ્રિશિએટ એટલે એને એપ્રિશિએટ ધ પોસિબિલિટી ઓફ ઇકોનોમિક ફ્લેક્ચ્યુએશન્સ, એટલે આર્થિક પરિવર્તનીયતાને આપણે પ્રોત્સાહિત કરીએ. તો ઇન્ટ્રોડક્શનમાં પણ આ વાત તમને વિસ્તૃત કરી છે. તમે પાના નંબર 17 પર આ યુનિટના અને મુખ્ય 149 આ ટેક્સ્ટબુકના પેજ પર ડાઉનલોડ કરો ત્યારે આ ચર્ચા મળે છે. ન્યૂ ક્લાસિકલ બિઝનેસ સાયકલ થિયરીની વાત હું તમને ખૂબ જ ઝડપથી કરું, કારણ કે હવે આ પેપરમાં આપણે આના પછીનો નેક્સ્ટ લેક્ચર જ લઈશું અને ત્યાર પછી MEC 004 ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટના પેપર તરફ આપણે જઈશું. તો સમ ફીચર્સ distinguish new classical features of business cycle from the business cycle, the extent of the division of labor, એટલે કે જે શ્રમ વિભાજન થઈ રહ્યું છે, level of specialization for each individual are grounded in dynamic micro ઇકોનોમિક ચોઇસીસ, એટલે કે એકમલક્ષી આર્થિક પસંદગીઓમાં ફેરફાર આવવાને કારણે આ વ્યાપાર ચક્રો ઉદ્ભવતા હોય છે. ધ મોડલ જનરેટેડ persistent, રેગ્યુલર, ઇન્ડોજીનિયસ, એટલે કે આંતરિક પરિબળોને કારણે જ અર્થતંત્રની અંદરના જ પરિબળો એવા ઉત્પન્ન થાય કે જેથી કરીને દરિયાની અંદર જ પેટાળમાં હલચલ થાય કે જેથી કરીને સમુદ્રના વમળો પેદા થાય. એવી કંઈક આ ન્યૂ ક્લાસિકલ થિયરીની વાત છે. એન્ડ એફિશિયન્ટ બિઝનેસ સાયકલ, અને કાર્યક્ષમ વ્યાપાર ચક્રો ઉત્પન્ન થતા હોય છે. ઇટ ઓલ્સો simultaneously generated endogenous and efficient unemployment, એટલે કે આંતરિક એના કારણે બેકારી પણ પેદા થતી હોય છે, એન્ડ એફિશિયન્ટ અને કાર્યક્ષમ આ વ્યાપાર ચક્રોને કારણે બેરોજગારી. The model is consistent with the empirical phenomena like a fact that the output of durable fluctuations more than the output of non-durable, એટલે કે વપરાશી જે વસ્તુ ડિસ્પોઝેબલ છે, શાકભાજી, દૂધ, આવી બધી જે વપરાશી વસ્તુઓ જે છે એ અને બિન વપરાશી વસ્તુઓ, એમાં એને કારણે પણ આ બિઝનેસ સાયકલ એમાં પ્રોડ્યુસ, કારણ કે વપરાશી ચીજ શાકભાજી છે, દૂધ છે, એ જેટલું ઉત્પાદન થતું એટલું તમારે એને વેચી દેવું પડે. ધારો કે એ નથી વેચાતું, તમે
કોઈ લાકડાનું ફર્નિચર હોય તો એને તમે 1 વર્ષ સુધી સ્ટોક કરી શકો કે વધારે સ્ટોક કરી શકો, પણ અમુક વસ્તુઓ દૂધ, શાકભાજી, ફળફળાદી એ તો તાત્કાલિક વેચી દેવું પડતું હોય છે. One insight is the business cycle is inextricably linked with trade and financial openness. એટલે કે વ્યાપાર અને જે મૂડીરોકાણ, નાણાં બજાર, એટલે વ્યાપાર ચક્રના ઉદ્ભવ માટે ઘણી બધી બાબતોથી ઘણી બધા દૂરબીનો ગોઠવી અને ઘણી બધી રીતે આપણે અભ્યાસ કરી શકીએ. આ પેરિશેબલ, નોન પેરિશેબલ ગુડ્સ, ડ્યુરેબલ, નોન ડ્યુરેબલ ગુડ્સ, વળી ફાઇનાન્શિયલ માર્કેટને કારણે હોટ્રે એવું કહે છે કે ભાઈ શાકની મડાગાંઠને કારણે વ્યાપાર ચક્રનું સર્જન થાય છે, કેમ કે વો ડેડલોક થઈ જતું હોય છે. એટલે ફાઇનાન્શિયલ માર્કેટની અંદર ફ્લક્ચ્યુએશન્સ નથી થતું અને માટે એ વ્યાપાર ચક્રનું સર્જન થતું હોય છે. વળી હિક્સ ગુણક અને ગતિવર્ધનના આંતરકાર્ય, એટલે કેઇન્સના જે બે વાતો છે એ ગુણક ગતિવર્ધનના આંતરકાર્યને કારણે હિક્સની થિયરી એવું કહે છે કે ભાઈ વ્યાપાર ચક્રો ઉત્પન્ન થતા હોય છે. આ હિક્સ, સેમ્યુલ્સન પણ એ રીતે અમુક વાત કરી રહ્યા છે. તો એની સાથે હિક્સ, સેમ્યુલ્સન, હોટ્રે નાણાં બજારને કારણભૂત માને છે. તો વન ઇનસાઇટ જે અત્યારે હું ચર્ચા કરી રહ્યો છું કે ટ્રેડ એન્ડ ફાઇનાન્શિયલ ઓપનનેસ in its modern form, it is exemplified in developed economy with a complex division of labor in higher productivity. ઊંચી ઉત્પાદકતા માટે અલ્પ વિકસિત અર્થતંત્રની અંદર જે શ્રમનું ગઠન થયેલું હોય છે એમાં ફ્લેક્ચ્યુએશન્સ આવતું નથી, અને માટે લેટ અસ consider an economy that consists of many agents. Each individual can produce a perishable goods called corn and durable goods called tractors. એટલે કે મૂળિકીય વસ્તુ ધારો કે ટ્રેક્ટર્સ જેવી હોય, અને વપરાશી વસ્તુઓ જે પેરિશેબલ, નાશવંત વસ્તુઓ જે ફૂડ છે કે એવી વસ્તુઓનું સર્જન થતું હોય. તો આ બધું each job skill specific 2 types of cost will be incurred. If individuals shift between activities, there is obsolescence of knowledge, memories will declare. When the individual moves from one activity to other, there is also an entry cost, non-trivial investment in education that an individual has to incur before they enter any activity. ધારો કે રસોઈમાં પારંગત હોય, એ રસોઈ કરતા, એ ફૂડનો બિઝનેસ કરતા હોય, પછી પેલું લેબરનું ડેડલોક, હવે એને એ માર્કેટમાંથી પેલામાં જવું હોય, ટ્રેક્ટરના બનાવવાના પેલામાં જવું હોય, એમાં કારખાનામાં કામ કરતા કાં તો મજૂરી કરવી પડે અથવા એને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરવું પડે. તો ઇટ વિલ ટેક સો મચ ટાઈમ. લેબરને સ્કિલ પ્રોડ્યુસ કરવા માટે પણ સમય જોઈતો હોય છે. એટલે તેજી મંદીની ઘટમાળ જે છે એ આવી રીતે શ્રમ અલ્પ વિકસિત દેશોની અંદર જુદા જુદા એવા ક્ષેત્રો, નોન સ્કિલ લેબર બહુ હોય છે, અને એટલા માટે એવા ક્ષેત્રોમાં ઘણા બધા કારીગરો કામ કરતા હોય છે. જ્યારે સ્કિલ લેબરમાં એને તૈયાર કરવા માટે ઘણો બધો ખર્ચ થતો હોય છે, એજ્યુકેશનનો ને એ બધો. એટલે એ રીતે શ્રમનું પુનર્ગઠન થતાં પણ વાર લાગતું હોય છે. એટલીસ્ટ 3 પોસિબિલિટી ઇક્વિલિબ્રિયમ સિચ્યુએશન ફોલો. એટલે 3 પરિસ્થિતિના સંદર્ભમાં, ફર્સ્ટ ઓટોર્કી, each individual divides her time between manufacturing a tractor, using it to produce food in the first year, and produced only food in the second year. This structure is cycle free. એટલે પેલા વર્ષે અમુક ફૂડ પ્રોડ્યુસ કરે ને બીજા વર્ષે ટ્રેક્ટરના પેલામાં કામ કરે, તો એ ધારો કે સાયકલ ફ્રી. પણ એવું જનરલી બનતું નથી. એટલે કે સામાન્ય રીતે આપણે બિઝનેસ સાયકલ ત્યારે જોઈએ છીએ કે જ્યારે 2 years with unemployment in second year. Learning by doing is maximal. Here
the society is best poised for accumulation of human capital. એટલે શ્રમ બજારમાં કોઈ પણ 2 વર્ષની બેકારી કારણ કે નોન સ્કિલને કારણે પડી રહેતી હોય કે ઉદ્ભવતી હોય, ત્યાર પછી એમ કે એના બિઝનેસ સાયકલ ચાલુ થતા હોય છે. એક વર્ષે એક પ્રક્રિયા કરે અને બીજા વર્ષે બીજા ઉત્પાદનમાં જોડાય તો એમાં કંઈ વ્યાપાર ચક્રનો ઉદ્ભવ થઈ જતો નથી. Farmers are completely specialized and can reap those economies whereas produce the tractor are not. હવે ટ્રેક્ટરના હવે દેશી ખેતી, હવે તો દેશી ખેતીનો પ્રશ્ન જ નથી, પણ એમાં રોકાઈ રહેલા હોય તો બીજા વર્ષે ધારો કે ટ્રેક્ટર, તો કાં તો એને ડ્રાઈવર રાખવો પડે ટ્રેક્ટર ચલાવવા, અથવા તો પોતે ટ્રેક્ટર શીખવું પડે અને પછી ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે. એટલે આ પ્રમાણેનું છે. બીજા સ્ટ્રક્ચરની અંદર પ્રોડ્યુસર્સ ઓફ ટ્રેક્ટર સેલ ટ્રેક્ટર્સ એન્ડ બાય ફૂડ ઇન ઓડ યર્સ. એટલે કે બીજા, ચોથા, છઠ્ઠા એમ બેકી સંખ્યાના વર્ષોમાં એ ટ્રેક્ટર વેચે અને ખોરાક ખરીદે. The value of tractor sold must be in excess of the value of food is produced. The difference is required as a were vital for tractor specialists to buy food in even years when they are unemployed. જ્યારે એ લોકો બેરોજગાર હતા ત્યારની જે, એટલે ટૂંકમાં આ મથામણની અંદર આપણે શીખી રહ્યા છીએ કે since corn is perishable and tractor produce face the problem to double coincidence of wants in even year. એટલે કે એકી સંખ્યાના વર્ષોમાં આ પ્રશ્ન છે. Since the discounted optimization problem is carried out for a representative agent, the present value of real income between farmers and manufacturers of the capital goods must not be different. In the light of the earlier consideration, the means that income in the tractor goods producing sector must be higher than the income in the corn producing sector by the amount compensate for unemployment in the sector producing durable goods in the recession. મંદીમાં જે લોકોએ અમુક કામ કર્યું એ પછી ત્યારમાં પેલું સબસિડાઇઝ થાય. નાઉ ધ રિયલ બિઝનેસ સાયકલ થિયરીની અંદર એન આઇસલેન્ડ ઇકોનોમી, એટલે આ બધી ચર્ચાઓ જે છે એ આની અંદર સમાવિષ્ટ થાય છે. નાઉ કેન્સિયન વર્સિસ ક્લાસિકલ એપ્રોચ અનએમ્પ્લોયમેન્ટના. નાઉ ટ્રેડિશનલ થિયરી, યુનિટ નંબર 13 બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં ક્લાસિકલ વર્સિસ કેન્સિયન અને એની ફિલિપ્સ કર્વની વાત અહીંયા કરી છે. કોસ્ટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્ફ્લેશનની વાત કરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આને થોડુંક આપણે વિસ્તૃત રીતે જોવા પ્રયત્ન કરીએ. આના ઓબ્જેક્ટિવ્સ છે, યુનિટ 13ની હું ચર્ચા કરી રહ્યો છું. તો હવે બધા ટૂંકા યુનિટો અને બહુ નોન મેથેમેટિકલ, એટલે બહુ મેથેમેટિક્સનો ઉપયોગ નથી, આપણે વાંચીને પણ શીખી શકીએ એ પ્રકારના છે. એટલે હું આમાં બહુ સમય બગાડતો નથી, સમરી ઝડપથી આપણે લઈ લઈએ છીએ. તો કેન્સિયન અને ક્લાસિકલ થિયરીની અંદર આઈડેન્ટિફાઈંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. પહેલા તો અલગ અલગ પ્રકારની બેરોજગારીને આપણે ઓળખવા, અભિજ્ઞેય કરવા. એક્સપ્લેન ધ ક્લાસિકલ એન્ડ કેન્સિયન વ્યૂ ઓન અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે ક્લાસિકલ પ્રશિષ્ટ અને કેન્સના બેરોજગારીના વ્યૂને, બંનેના દૂરબીનો જુદી જુદી દિશામાંથી ગોઠવાયેલા છે. તમે જુઓ, ક્લાસિકલ થિયરી એવી વાત કરે છે કે સપ્લાય ક્રિએટ્સ ઇટ્સ ઓન ડિમાન્ડ, એટલે કે પુરવઠો એની મેળે એની માંગ ઊભી કરે છે. જ્યારે કેન્સનો મુદ્દો જ આખો જુદો છે. પેલા ABCD થી ચાલુ કરે છે અને આ બધી ABCD Z, Y, X, U, V, W એટલે ઊંધેથી ચાલુ થાય છે. એક ડિમાન્ડ સાઈડથી ચાલુ થાય છે અને બીજું સપ્લાય સાઈડથી ચાલુ થાય છે. એટલે આ ચર્ચા કરવાની વિદ્યાર્થી મિત્રો બહુ જ મજા આવશે. એટલે આમાં જે છે ક્લાસિકલ વ્યૂ ઓન અનએમ્પ્લોયમેન્ટ,
તો આઈડેન્ટિફાય ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ અનએમ્પ્લોયમેન્ટ, એક્સપ્લેન ધ ક્લાસિકલ એન્ડ કેન્સિયન વ્યૂ ઓન અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી પર પ્રશિષ્ટ અને કેન્સની થિયરીને સમજાવવી, એસ્ટાબ્લિશ અ રિલેશનશિપ બિટવીન અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્ફ્લેશન, બેરોજગારી અને ફુગાવાના દર વચ્ચેનો સંબંધ ફિલિપ્સ રેખા બતાવે છે. એટલે ફિલિપ્સ રેખાનો પણ આમાં પરિચય કરવાનો છે. કોસ્ટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્ફ્લેશન, એટલે કે બેરોજગારીનો ખર્ચ શું છે, એન્ડ ઇન્ફ્લેશન અને ફુગાવો પણ શું છે, એની પણ વાત આપણે અહીંયા કરવાની છે. નાઉ ઇન્ટ્રોડક્શન. આપણે આમાં બીજા પેપરમાં બીજા પાસાથી આપણે કેઇન્સ અને ક્લાસિકલ એમ્પ્લોયમેન્ટની યુટ્યુબના માધ્યમ દ્વારા પણ ઘણી બધી ચર્ચાઓ કરી છે, એટલે બહુ આપણે સમય બગાડતા નથી. પણ બેરોજગારીના દરો પેલા અહીંયા આપ્યા છે. સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ, ફ્રેક્શનલ ઘર્ષણાત્મક બેરોજગારી, ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ, સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ, ચક્રીય બેરોજગારી, મોસમી બેરોજગારી. આ બેરોજગારીના ઘણા પ્રકારો છે. ક્લાસિકલ વ્યૂ અનએમ્પ્લોયમેન્ટનું નાણાંની માંગ અને બિટવીન સપ્લાય એન્ડ ડિમાન્ડ ફોર લેબર ગોટ વાઇપ્ડ આઉટ થ્રુ ધ એડજસ્ટમેન્ટ ઓફ ઇન વેજ રેટ. એટલે એક જ આકૃતિ હું તમને પાના નંબર 6 પર, આ ચેપ્ટરના પાના નંબર 6 અને તમારી ટેક્સ્ટબુકના પાના નંબર 160 પરની લેબર ડિમાન્ડ એન્ડ લેબર સપ્લાયની આકૃતિ દ્વારા બતાવું છું. ડિમાન્ડ કર્વને ઋણ નેગેટિવ સ્લોપ છે, સપ્લાય કર્વને પોઝિટિવ. શ્રમની માંગ અને પુરવઠો જ્યાં સરખા થાય ત્યાં વેજ રેટ નક્કી થાય છે, વેતન દર એલ સ્ટાર. એટલે ડિમાન્ડ ફોર લેબર નેગેટિવ સ્લોપ છે, સપ્લાય ઓફ લેબર પોઝિટિવ સ્લોપ છે. વાય અક્ષ ઉપર વેતન દરો માપ્યા છે. જેમ જેમ વેતન વધે એમ સપ્લાય ઓફ લેબર વધે પણ ડિમાન્ડ ફોર લેબર ઘટે. ડબલ્યુ સ્ટાર, અહીંયા ડબલ્યુ સ્ટાર જે સમતુલાનો વેતન દર નક્કી થાય છે, ત્યાં સમતુલાના શ્રમની માંગ અને પુરવઠો નક્કી થાય છે. ધારો કે ત્યાં બેરોજગારી છે તો શું? તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે ભાઈ લાંબા ગાળે ઇનવિઝિબલ હેન્ડ, એટલે કે લાંબા ગાળે અદ્રશ્ય હાથ જે છે એ એગ્રીગેટ ડિમાન્ડ ઇક્વલ ટુ એગ્રીગેટ સપ્લાય કરી આપે છે. એટલે કે સરકારે આમાં કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. માર્કેટમાં ફાવે તેમ વર્તો, જ્યાંથી તમને નફો મળે અને જે કાયદેસરનો ધંધો હોય એ બધો જ ધંધો કરવાની દરેક નાગરિકોને છૂટ છે. અને એ બિઝનેસ કરીને દરેક નફાના હેતુથી કોઈ પણ વ્યવસાય કરી શકે. નફો એવી જગ્યાએ મળશે કે જેની અછત હશે ત્યાં સાધનો ગોઠવાશે. એટલે કે અર્થતંત્રનું જે મહત્વનું માર્કેટનું કામ છે, રિસોર્સ એલોકેશન, એ એની મેળે થશે. એટલે માર્કેટ બજારવાદી અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એગ્રીગેટ ડિમાન્ડ ઇક્વલ ટુ એગ્રીગેટ સપ્લાય લાંબા ગાળે હોય જ છે, આ તાર્કિક રીતે એ લોકો માનતા હતા. એટલે ત્યાર પછી કેઇન્સનો પ્રશ્ન આવ્યો અને કેઇન્સે એવું કહ્યું કે આવું બનતું નથી, માટે અસરકારક માંગનો અભાવ છે. પહેલી વાત એમ હતી કે પુરવઠો એની મેળે એની માંગ ઊભી કરે, જે થતું નથી. અને માટે પુરવઠો એની મેળે એની માંગ ઊભી ન કરતો હોય તો સરકારે કલ્યાણલક્ષી ક્ષેત્રોમાં કે જ્યાં માર્કેટ પ્રવેશતું નથી ત્યાં કલ્યાણલક્ષી ક્ષેત્રોમાં પ્રવેશી અને ઇલેક્ટ્રિસિટી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ રોડ રસ્તાનું ડેવલપમેન્ટ છે, સરકારી દવાખાનાઓ છે, સ્કૂલો કોલેજો જે ગરીબોને ભણાવીને સ્કિલ ડેવલપ કરીને અર્થતંત્રમાં તેજીનો વેગ લાવવામાં મદદરૂપ થાય છે, એમાં સરકારી હસ્તક્ષેપ જરૂરી છે. આવું કેઇન્સે એ વખતે કહ્યું હતું. એટલે કેન્સિયન વ્યૂ ઓન એમ્પ્લોયમેન્ટ, લાંબા ગાળે તો આપણે બધા મરી જઈશું. ઇન લોંગ ટર્મ, ઇન લોંગ રન વી ઓલ આર ડેડ. જો લાંબા ગાળે આપણે બધા જ મરી જવાના હોય તો કંઈ બધું ટૂંકા ગાળામાં અર્થતંત્રમાં તેજી માટે રાહ જોઈ શકાય, લાંબા ગાળા માટે રાહ જોઈ શકાય નહીં. માટે 1936માં જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની, એટલે કે રોજગારી, વ્યાજ અને નાણાં અંગેનો સર્વસામાન્ય સિદ્ધાંત, એવું પુસ્તક કેઇન્સનું 1936માં આવ્યું. એમાં સરકારી ખર્ચ, વેલફેર કોસ્ટનું મહત્વ આવ્યું. એટલે કે સરકારી ખર્ચનું મહત્વ એમાં આવ્યું અને માટે સરકારે હસ્તક્ષેપ કરી અને એ પ્રમાણે
જે કલ્યાણલક્ષી બાબતમાં સરકારે આગળ આવવું જોઈએ કે જેથી કરીને અસરકારક માંગ વધે, કે જેથી કરીને રાષ્ટ્રીય આવક વધે, કે જેથી કરીને બેરોજગારી દૂર થાય. એની વાત આખી અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ તો વાય અક્ષ ઉપર ભાવો અને એક્સ અક્ષ ઉપર વાય રાષ્ટ્રીય આવક બતાવેલી છે. એગ્રીગેટ સપ્લાય એક્સ અક્ષને સમાંતર રેખા દોરેલી છે. ટી આગળથી એગ્રીગેટ ડિમાન્ડ કહું ઋણ ઢાળવાળી છે. તમે જુઓ કે મૂળ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની સમતુલા વખતે રાષ્ટ્રીય આવક Y1 સ્ટાર છે. ત્યાર પછી સરકારી મૂડીરોકાણ દ્વારા લોકોને ખાડા ખોદાઓને પુરાવો પણ રોજગારી આપો, અને એ રીતે એડી એટલે કે ખરેખર પૂર્ણ રોજગારી વાય સ્ટાર આગળ છે. વાય સ્ટાર આગળ જો પૂર્ણ રોજગારી હોય, વાય સ્ટાર આગળ પૂર્ણ રોજગારી હોય તો આટલો ગેપ સરકારી મૂડીરોકાણ સરકાર ખર્ચ કરી અને અર્થતંત્રમાં ઊભું કરે એટલે ઇક્વિલિબ્રિયમ આઉટપુટ ઇન કેન્સિયન મોડેલ એટલે કે રિયલ વેજ રેટ સ્મોલ ડબલ્યુ ઇક્વલ ટુ કેપિટલ ડબલ્યુ અપોન પી એટલે કે કુલ વેતન ભાગ્યા ભાવ સપાટી એટલે કે વેતન દર પર લેબર મળતું વેતન દર. એટલે પછી તો પીગુએ એ વખતે એવી વાત કરી, પીગુએ પણ પ્રસિદ્ધ જે ક્લાસિકલ ઇકોનોમિક્સમાં કંઈક એવી વાત કરી કે ભાઈ જો અર્થતંત્રમાં પ્રવર્તમાન મજૂરોનો પુરવઠો છે, શ્રમનો પુરવઠો છે, એને જો રોજગારી ના મળતી હોય તો ચાલુ વેતન દરો ઘટાડો. ચાલુ વેતન દરો ઘટાડીને પણ નવા મજૂરોને તમે નવા શ્રમિકોને વેતનમાં ઉમેરી શકો છો. પણ આ પ્રયોગ તો ઉલટાનો, જે દવા લઈએ તો રોગ મટાડવા માટે દવા લઈએ, પણ રોગ મટવાની સાથે બીજા ફોડકા થાય, શરીરમાં ફોડલા થાય એટલે રિએક્શન આવે. એવું રિએક્શન આવ્યું. કેવી રીતે? તો કે વેતન દર ઘટતા, કારણ કે વેતન દર કોના પર આધારિત છે? તમે કહો છો કે સીમાંત ઉત્પાદકતા પર આધારિત છે. મજૂરોની સીમાંત ઉત્પાદકતા ક્યારે વધે? એનું વેતન દર વધે તો, એને ખાવા પીવા મળે તો, એ ભૂખ્યા રહે અને જો એને ઉત્પાદન કાર્યમાં લગાડવામાં આવે તેની સીમાંત ઉત્પાદકતા વધે નહીં, અને સીમાંત ઉત્પાદકતા ના વધે તો તમે વેતન ઘટાડો છો. એટલે કેઇન્સે એવું કહ્યું કે આ વાત દેખાય છે તર્કબદ્ધ પણ સાચી નથી. કારણ કે જો દરેક ઉત્પાદનના સાધનને એની સીમાંત ઉત્પાદકતા જેટલું મળવા પાત્ર હોય અને એટલું મળતું હોય તો મજૂરોને સીમાંત ઉત્પાદકતા એનું વેતન વધારી શકાય. માટે શ્રમનો પોર્શન વધારવો પડે, એનો વેતન દર વધારવું પડે. વેતન દર વધારો તો બેરોજગારી વધે છે. તો બેરોજગારી ઘટાડવા માટે શુદ્ધ તર્ક એવું કહે છે કે ભાઈ વેતન દર ઘટાડીને, પીગુ એવું કહ્યું કે વેતન દર ઘટાડીને તમે નવા મજૂરોને કામમાં લઈ શકો. એટલે એની પણ આકૃતિ સાથે સમજાવટ અહીંયા આપી છે. અનએમ્પ્લોયમેન્ટ ઇન કેન્સિયન મોડેલ એટલે કેન્સિયન અને ક્લાસિકલ મોડેલની વાત, અહીંયા ટ્રેડિશનલ થિયરીની વાત જે કરી છે એ પણ હું તમને કરી રહ્યો છું, અને ક્લાસિકલ એ કેવી રીતે ખોટી પડી ક્લાસિકલ, અને કેન્સે એની સામે એગ્રીગેટ ડિમાન્ડની વાત રજૂ કરી, તો એ પણ વાત હું તમને અહીંયા કરી રહ્યો છું. 13.3ની જે ફિગર છે એ comprise the segment in panel A. We have described production function. ઉત્પાદન વિધેયની વાત કરીને corresponding to level of output we can find out the level of employment. એટલે રોજગારીના એક સ્તરે જે લેવલનું ઉત્પાદન થાય છે એના કોરસ્પોન્ડિંગ આપણે મેળવી શકીએ છીએ. ધારો કે QF અહીંયા આકૃતિમાં બતાવેલું જ છે. We have corresponding level of employment, એને corresponding એ ઉત્પાદને LF જેટલું શ્રમનો જથ્થો કામમાં લાગેલો છે. પેનલ બી એવી વાત કરે છે કે we plot the AS aggregate supply curve which depict the output supply Q. each price level, દરેક અલગ અલગ ભાવ સપાટીએ વિવિધ પ્રકારના ઉત્પાદનોની વાત કરી છે. thus when QF જે ઉપરની છે, we have corresponding level of employment LF, અને લેવલ બી માં પણ તમે જોઈ શકો છો. thus when QF is output produce prevailing prices of PF ના પ્રાઇસે જે QF ઉત્પાદન વેચાય છે ઇન પેનલ સી ની પેનલમાં જે આકૃતિ બતાવી છે એ
we depict the real wage W by P on an x-axis. x-axis પર આપણે રિયલ વેજ બતાવ્યું છે, તો એ રિયલ વેજ ના સંદર્ભમાં ઇન્ક્રીઝ એઝ P ડિક્રીઝ, જ્યારે ભાવો ઘટે છે અને વેતનો વધે છે ત્યારે થ્રુ ધ ઇન્ટરેક્શન ઓફ LS એન્ડ LD, શ્રમની માંગ અને પુરવઠાના ઇન્ટરેક્શન દ્વારા જ્યારે પણ રિયલ વેજ જો ઇન્ક્રીઝ થાય, પી ભાવો ડિક્રીઝ થાય, તો વી હેવ ફૂલ એમ્પ્લોયમેન્ટ LF in the economy corresponding real WF is a W upon PF. Thus we assume the initial position of economy to be full employment corresponding to QF LF PF W by PF. હવે એટલે એ વાતે અહીંયા તમે ત્રણ આકૃતિ, જે આ પેનલ છે એ પેનલ છે, સી પેનલ છે. આ એ પેનલમાં અહીંયા ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ પર એ કોરસ્પોન્ડિંગ એનું જે વેતન દર છે, આ શ્રમની માંગ અને પુરવઠા દ્વારા જે સમતુલાનું વેતન દર છે એ અહીંયા નક્કી થાય છે. એ વખતે QF ઉત્પાદન, અહીંયા QF ઉત્પાદન છે, QF ઉત્પાદન અને LF YX ઉપર QF ઉત્પાદન આપ્યું છે એટલે કે QF ઉત્પાદન છે અને LF એ શ્રમનો જથ્થો કામમાં છે. હવે શ્રમની માંગ અને પુરવઠાના ઇન્ટરેક્શન દ્વારા એ પ્રાઇસ PF એ વખતે એગ્રીગેટ સપ્લાય જે છે એ QF જથ્થો જે ઉત્પાદક થાય છે એ વખતે PF પ્રાઇસ છે અને એગ્રીગેટ સપ્લાય આવી છે, ત્યારે એ વખતે પૂર્ણ રોજગારીનો દર છે, એને એ પરિસ્થિતિને હલાવવા જેવી નથી. હવે આ જે વાત છે એ શ્રમની માંગ અને પુરવઠો, શ્રમની માંગ રેખા ઋણ ઢાળવાળી છે, શ્રમના પુરવઠા રેખા ધન ઢાળવાળી છે. હવે શ્રમની માંગ અને પુરવઠા વચ્ચે ઇમ્બેલેન્સ ઊભું થાય છે એટલે બેરોજગારી ઊભી થાય છે, કારણ કે વાસ્તવિક વેતન દર ઘટે છે. તમે વેતન દર ઘટાડો છો એટલે શ્રમની માંગ અને પુરવઠા વચ્ચે ઇમ્બેલેન્સ ઊભું થાય છે અને એને કારણે પ્રોફેસર કેઇન્સ એવું કહે છે કે બેરોજગારી વધે છે. એટલે વેતન દર ઘટાડવું એટલે W/PF એ ઘટાડો એ કોઈ રસ્તો નથી. એનાથી સમતુલાનો શ્રમ માંગ પુરવઠો જે છે એને કારણે ઘટે છે અને બેરોજગારી ઉત્પન્ન થાય છે. એટલે આ એક રસ્તો નથી. એટલે આ વખતે પ્રશ્ન આવ્યો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના અસ્તિત્વનો, કારણ કે પુરવઠો એની મેળે એની માંગ ઊભી કરે છે એ વાત ખોટી થાય છે. એટલે 1958માં ફિલિપ્સે બેરોજગારીના દર અને ભાવ સપાટીના વધારા વચ્ચે ક્લાસિકલ અને કેઇન્સ વચ્ચેનો જે ભાવ સપાટી દ્વારા જે વાસ્તવિક વેતન દરના સંઘર્ષને કારણે 1958માં ફિલિપ્સે એક સંશોધન કર્યું. એણે આખા 20 વર્ષના ડેટા લીધા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની અંદર અને એણે ટાઈમ સિરીઝ ડેટાના આધારે રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ રેટ ઓફ ઇન્ક્રીઝ ઇન નોમિનલ વેજ રેટ for a United Kingdom for period 1861 to 1957. ઘણા બધા મોટા ડેટા લઈને એણે આખી વાત કરી and attempted to establish a relationship. He took a simple linear equation of following form. W dot is a minus BU, whereas W dot is rate of wage increase. એટલે કે વેતન વધારાનો દર જે છે is equal to A અંતઃખંડ છે સમીકરણનું, and B constant and U is rate of unemployment. એટલે કે વેતન દર અને અનએમ્પ્લોયમેન્ટ રેટ એની વચ્ચેનો સંબંધ ઋણ છે. આ ફિલિપ્સ રેખાને સમીકરણમાં તમારે મૂકવી હોય તો આ W dot is A minus BU on BU માઇનસ રિલેશનશિપ છે વેતન દર અને અનએમ્પ્લોયમેન્ટ. વેતન દર વધવાની સાથે બેરોજગારીનો દર ઘટે છે તો રિવર્સ રિલેશનશિપ થાય, કારણ કે સીમાંત ઉત્પાદકતા કે પછી તમે જે વસ્તુને કહેતા હોય એ બધી બાબતોને લઈ અને આ રિવર્સ રિલેશનશિપ
અનએમ્પ્લોયમેન્ટ અને વેજ રેટ વચ્ચે. એટલે હવે ફિલિપ્સે જ્યારે આ વાત 1958 આ વાત કરી, એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર સાથે સીધો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થાય. એટલે જે વસ્તુ તાર્કિક રીતે આપણને લઈ જાય છે, તર્કબદ્ધ રીતે હંમેશા સાચું જ સાબિત કરે છે, એવું ન પણ હોય અને નહોતું. એટલે subsequent to publication of the result of Phillips, economists followed the suit and attempt the similar exercise for other countries. આ યુનાઇટેડ કિંગડમના સંદર્ભમાં જે ડેટા 1861 થી 1957 નો હતો અને 1958માં જે ડિક્લેર કર્યું ફિલિપ્સે, એ બીજા દેશોના સંદર્ભમાં પણ પછી તપાસવામાં આવ્યા. અને આ ફિલિપ્સ રેખા એ લાંબા ગાળાની, ટૂંકા ગાળાની, એ પ્રમાણે પણ આમાં ઘણું બધું કહી જાય છે. ઇટ મે એક્સેલરેટ ધ રેટ ઓફ ઇન્ફ્લેશન વાઇલ લોઅરિંગ ધ અનએમ્પ્લોયમેન્ટ. એટલે કે ફુગાવાનો દર વધવાથી ભાવ સપાટી, એટલે પછીનું તારણ એવું આવે છે કે ભાઈ લાંબા ગાળે ફુગાવાનો દર વધવાથી બેરોજગારીનો દર ઘટે છે. હવે ફુગાવાનો દર વધે તો બેરોજગારીનો દર ઘટે છે, એવી કંઈક વાત અહીંયા પછી તારણ પર આવી. એટલે કોસ્ટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્ફ્લેશન, એટલે બેરોજગારીનો ખર્ચ કાં તો તમે લોટ ફાંકો કા ભસો, બંને ના થાય. જો તમારે બેરોજગારી ઓછી કરવી હોય તો ભાવ વધારો સહન કરવો પડે. આ ફિલિપ્સ દ્વારા તમે આવી કંઈક વાતના તારણ પર જાઓ છો. ઇન એન ઇકોનોમી બોથ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્ફ્લેશન હેવ એડવર્સ ઇફેક્ટ, એટલે કે એની એક અલગ પ્રકારની જુદી અસરો ઉત્પન્ન થાય છે. તો આ વાતમાં પણ નોન એક્સેલરેટિંગ ઇન્ફ્લેશન રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે ડ્યુરિંગ 1970s 1970માં અર્થશાસ્ત્રીઓનો મૂંઝવણ વધી. તો આમાં લિમિટેશન ઓફ ધ ફિલિપ્સ કર્વ ઇઝ that both workers and employers, એટલે કે કામમાં જે શ્રમિકો છે એ શ્રમિકો અને નોકરીદાતાઓ, એ બંને ટેક્સ ડિસિઝન ઓન બેસિસ ઓફ રિયલ વેજીસ. એ બંને નોકરી કરવી કે નહીં અને નોકરી પર રાખવા કે નહીં, આ બંને લોકો, નોકરીદાતા અને શ્રમિકો, એ બંને વાસ્તવિક વેતન દરને આધારે નિર્ણય કરતા હોય છે. નોટ નોમિનલ વેજ, સામાન્ય વેતનના આધારે નહીં, પણ વાસ્તવિક વેતનના આધારે નક્કી કરતા હોય છે. એટલે આપણે જે મેન્શન કર્યું અર્લિયર આગળ, કે વી એન્ટર ઇન્ટુ કોન્ટ્રાક્ટ ઓફ ફ્યુચર ડેટા, વી ઇન્કોર્પોરેટ એક્સપેક્ટેડ ઇન્ફ્લેશન ઇન્ટુ ઇટ. એટલે કે અપેક્ષિત ફુગાવો આપણે એમાં જોઈએ છીએ. એટલે જે સરકાર જે દર વર્ષે મોંઘવારી ભથ્થું ઉમેરે છે, પછી ઇન્ક્રીમેન્ટ આપે છે, ઇન્ક્રીમેન્ટ કાર્યક્ષમતા સાથે સંબંધિત છે, કે માણસ 1 વર્ષ નોકરી કરે તો એની કાર્યક્ષમતા વધે છે એટલે ઇન્ક્રીમેન્ટ છે, અને મોંઘવારીનો દર છે, એટલે અપેક્ષિત ફુગાવાના દરને કારણે સર્વાઈવ થવા માટે એમણે આટલું વેતન વધારવું જોઈએ, નહીં તો એ શ્રમનું શોષણ કહેવાય. એટલે એ રીતે ઇન્ક્રીમેન્ટ વધતા હોય છે. તો મિલ્ટન ફ્રીડમેન અને એડમંડ ફિલિપ્સ suggests that since the real wage is what matters, the change in nominal wage has to corrected by inflationary expectation. એટલે ફુગાવાની અપેક્ષા સાથે આ નોમિનલ વેજમાં વધારો થવો જોઈએ. In the short run, Phillips curve is stable, but in long run it shift from one level to another, which makes the long run Phillips curve a vertical straight line. ટૂંકા ગાળામાં ફિલિપ્સ રેખા ઋણ ઢાળવાળી છે, પણ લાંબા ગાળે લોંગ રન ફિલિપ્સ કર્વ એ y અક્ષને સમાંતર હોય. લાંબા ગાળે ફિલિપ્સ રેખા y અક્ષને સમાંતર હશે, જે આકૃતિમાં બતાવાય છે. લાંબા ગાળાની ફિલિપ્સ રેખા y અક્ષને પેરેલલ થઈ જાય છે, પછી એ શિફ્ટિંગ નથી. Now a shift from one level to another, એટલે કે ટૂંકા ગાળામાં શોર્ટ રન ફિલિપ્સ કર્વ 1, શોર્ટ રનમાં કદાચ એ ટૂંકા ગાળાની ફિલિપ્સ રેખા
શોર્ટ રન ફિલિપ્સ કહું SRPC 1 અહીંયા હોય એમાં જમ્પ મારીને ઉપર જાય, લાંબા ગાળે નેગેટિવ સ્લોપમાંથી પણ જમ્પ એ શિફ્ટ થઈ શકે, પણ લાંબા ગાળે YX ને સમાંતર હોય છે. આ ફિલિપ્સ રેખાનું એક મહત્વનું તારણ, એટલે ફિલિપ્સ ના તારણ પરથી આ એક મહત્વનું. ઇન ઓર્ડર ટુ એક્સપ્લેન ધ લોંગ રન ફિલિપ્સ કર્વ we takes an example from Samuelson 2005. 2005ના સેમ્યુલસનના આપણા ઉદાહરણ દ્વારા સમજાવી શકાય કે લેટ અસ એઝ્યુમ એન ઇકોનોમી which is operating at natural rate of unemployment. બેકારીનો કુદરતી દર એ U સ્ટાર છે. The economy is operating at point A with low inflation rate I1 as figure 13.4. આપણે 13.4 માં બતાવ્યું છે એ રીતે લો ઇન્ફ્લેશન રેટ થી પીપલ એક્સપેક્ટ ઇન્ફ્લેશન રેટ ટુ કન્ટિન્યુ એટ I1 ફુગાવાના દરની અપેક્ષા સાથે લોકો ચાલી રહ્યા છે, પણ લાંબા ગાળે I1 ફુગાવાની અપેક્ષાથી લોકો ચાલી રહ્યા હોય એટલે ટૂંકા ગાળાની ફિલિપ્સ રેખા આવે, પણ લાંબા ગાળે ફિલિપ્સ રેખા ઉપરની તરફ જમ્પ કરે છે, એટલે I2 ને I3 એ ફુગાવાનો દર વધે છે, પણ ત્યાર પછી ફિલિપ્સ રેખા એકદમ સ્ટેટ લાઇન થઈ જાય છે. એટલે કે SRPC 1 period 3 workers and employers perceive that there is unexpected increase in inflation rate, તો SRPC 2 પર જાય છે, અને ત્યાર પછી the outcome એટલે કે અમુક જે છે ફુગાવાનો કુદરતી દર નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ રેટ ગમે તેવું વિકસિત અર્થતંત્ર હોય પણ જનરલી 3-4% કે 4 થી 5% નો NAIRU નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે નોન એક્સેલરેટિંગ ઇન્ફ્લેશન રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે આ કુદરતી નેચરલ અનએમ્પ્લોયમેન્ટ રેટ એ નોન એક્સેલરેટિંગ ઇન્ફ્લેશન રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ NAIRU એ હોય છે, એવું આ ફિલિપ્સ કર્વ દ્વારા આપણે સાબિત કરી શકીએ છીએ અને કર્યું. વિદ્યાર્થી મિત્રો, સમયનો ખૂબ જ અછત હોવા છતાં યુનિટ નંબર આજે 11, 12, 13ની સમરી તરફ આપણે ગયા. 14મું યુનિટ પણ આજે લગભગ પતી જશે, સર્ચ થિયરી એન્ડ અનએમ્પ્લોયમેન્ટ. તો એની પણ વાત આપણે આજે કરી દઈએ. આપણી પાસે લગભગ સમય 5 મિનિટનો છે, 4 જ મિનિટ આપણી પાસે છે, એટલે આ પોસિબલ નથી. આપણે લગભગ 14મા યુનિટ સુધી પહોંચી ગયા છીએ અને આપણી પાસે ટોટલ આમાં હવે જે બાકી રહ્યું છે એ નેક્સ્ટ આપણું લેક્ચર 24મીએ છે, તો 24મીએ લગભગ હું આ પેપર પૂર્ણ કરી અને ત્યાર પછી આપણે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટના પેપર તરફ જઈશું. તો એ પહેલા આની અંદર જે વાત 19 લેસન્સ છે, એટલે 15 થી 15, 16, 17, 18, 19 એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ કરીશું. આજે ખૂબ જ ઝડપથી હું તમને આ વાત કરી દઉં એટલે આપણા આવતા લેક્ચરમાં આ વાત કરવાની રહે નહીં. યુનિટ 14, તો 14મા યુનિટની અંદર આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વસ્તુતઃ રીતે તમને આજે સમજાવી સર્ચ એન્ડ મેચિંગ મોડેલ, એટલે કે આ જે છે 1988માં ઇકોનોમેટ્રિક્સ ક્વાર્ટરલી જર્નલ ઓફ ઇકોનોમેટ્રિક્સ ઇન 1988માં બિઝનેસ સાયકલ વિથ કોસ્ટલી સર્ચ એન્ડ રિક્રુટિંગ એમાં વાત કરી છે. નાઉ બેઝડ ઓન આ વાતનો પાયો આખો બ્લેન્ચાર્ડ એન્ડ ફિસ્ચર 2000 એમાં આખી વાત જાય છે. નાઉ મોડલ સ્પેસિફિકેશન કંઈક આ પ્રકારનું છે. ઇકોનોમી ઇઝ કમ્પોઝડ ઓફ કોમ્પિટેટિવ ફર્મ્સ, એટલે કે વાસ્તવમાં અર્થતંત્રમાં F નંબરની પેઢીઓ છે, પૂર્ણ હરીફાઈ છે, અને આ બધા જ એટલે માર્જિનલ બેનિફિટ ઓફ હાયરિંગ ઇઝ ઇક્વલ ટુ ધ માર્જિનલ વેલ્યુ માઇનસ ધ
discount present value of the wage to be paid to the workers. એક લીટીમાં આ વાત આખી કરવી હોય તો the net marginal benefit of hiring is, એટલે કે જે આપણે ભાડેથી રાખીએ છીએ અથવા શ્રમને જે વેતન પર રાખે, માર્જિનલ બેનિફિટ ઓફ હાયરિંગ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે લેમડા એફ ઇઝ ઇક્વલ ટુ ધ માર્જિનલ વેલ્યુ, એટલે કે ક્યુટી, એટલે 1 માઇનસ એક્ઝાયુ. એક્ઝાયુ ગુજરાતીનો ઊંધો છગડા જેવું રોમન અક્ષરમાં કરવામાં આવે છે, માઇનસ ધ ડિસ્કાઉન્ટ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ વેજ ટુ બી પેડ ટુ ધ વર્કર્સ હુ ઇઝ ન્યૂલી હાયર્ડ. નવા જે હાયર કરવામાં આવે છે, નવા શ્રમિકોને જે નોકરી પર રાખવામાં આવે છે એની વાત છે. તો એટલે આ પેલું છે ને કે શરૂઆતમાં તમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવામાં આવે ને ત્યાર પછી, એટલે એ વસ્તુ જે છે, ધ નેટ માર્જિનલ બેનિફિટ ઓફ હાયરિંગ ઇઝ ઇક્વલ ટુ ધ માર્જિનલ વેલ્યુ માઇનસ ધ ડિસ્કાઉન્ટેડ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ વેજ, એટલે કે ડિસ્કાઉન્ટ સાથેનું એનું વળતર સહિતનું જે વેતન છે એને બાદ કરો, માઇનસ કરો, એટલું હાલના તબક્કે જે વર્કર્સને કામ પર રાખવામાં આવે છે એની વેલ્યુ. એટલે લેમડા એફ ઇઝ 1 માઇનસ લેમડા એફ ઇઝ ઇક્વલ ટુ, જો લેમડા એફ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્ઝાઇવ કૌંસની બહાર ક્યુટી, એ રીતનું કંઈક ઇક્વેશન અહીંયા આપવામાં આવે છે. નાઉ મોડલ સોલ્યુશન એન્ડ ઇક્વિલિબ્રિયમ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, એનું યુટી ઇઝ અ ડેલ્ટા પ્લસ 1 માઇનસ ડેલ્ટા માઇનસ એફ અપોન જી લેમડા ટી ઇન્ટુ યુ ટી માઇનસ 1, એટલે આ રીતનું ઇક્વેશન આમાં મૂકવામાં આવે છે. નાઉ ધ ડાયનેમિક ઓફ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ રિયલ વેજ થ્રુ ધ પ્રોડક્ટિવિટી શોક્સ, એટલે કે ઉત્પાદકતાનું, એટલે ડાયનેમિક ઓફ અનએમ્પ્લોયમેન્ટ એટલે બેરોજગારીની ગત્યાત્મકતા અને વાસ્તવિક વેતન દરની પણ અહીંયા ચર્ચા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, હવે બને એટલો ન્યાય આપવા માટે મેં મેક્રો ઇકોનોમિક એનાલિસિસની અંદર માસ્ટર ડિગ્રીમાં યુનિટ 11 થી 14ની અંદર મેં પ્રયત્ન કર્યો છે. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો દરગુજર કરશો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં 15 થી 19 ચેપ્ટરનું સમરાઇઝ લઈ લઈશું. આભાર. થેન્ક યુ.